હેલો મિત્રો, આજે સોમવાર અને બજાર જોરદાર વધી રહે એવી પોઝિશન દેખાઈ રહી છે. બજારની તાકાત, ભારતીય બજારની ઓકાત વધી રહી છે અને ગિફ્ટ નિફ્ટી અત્યારે 25,956 188 પોઈન્ટના વધારા સાથે દેખાઈ રહ્યું છે. શુક્રવારે સેન્સેક્સ 1.63% એટલે કે 1,359 પોઈન્ટ વધી 84,544. નિફ્ટી 1.48 375 પોઈન્ટ વધી 25,790. દમદાર વધારો. બેંક નિફ્ટી મિડ કેપ પણ પાછળ નથી. હવે HDFC બેંક નવો IPO લાવવા માટે એની મંજૂરી મળી ગઈ છે અને એની સબસિડરી કંપની HDB ફાઇનાન્સનો IPO લાવી દીધી છે. તો તમારા પોર્ટફોલિયોમાં HDFCનો એક આધો શેર હોય તો તમને એનો પૂરો લાભ મળી શકે. ભરોસો જે લોકોને ભારતીય ઇકોનોમી, ભારતીય બજાર ભરોસો છે એ લોકો ભારતમાં ધૂમ ખરીદી કરી રહ્યા છે. કાલે FIC કેશમાં 14,064 કરોડની કેશમાં ખરીદી કરી. મિત્રો, FICએ કુલ ખૂબ ખરીદી કરી. FAનો ટોટલ ખરીદીનો આંકડો 5,000 કરોડ ઉપર થાય છે, પરંતુ આપણે DI પણ પાછળ નથી. DI કાલે કેશમાં 4,447 કરોડની ખરીદી કરી અને FICની જે કેશમાં ખરીદી કરી કે 3 વર્ષથી મોટામાં મોટી ખરીદી કાલની. અને આપણે પણ આપણા બજાર ઉપર ભરોસો રાખવો. ઘણા લોકો કેટલી વાતો કરી, મંદી આવશે, ઓમ આવશે, શેરમાં ઓમ કરવાનું, શેરમાં ઓમ કરવાનું. મિત્રો, એક જ વાત છે, સારી કંપની, મજબૂત ફંડામેન્ટલવાળી કંપની પોર્ટફોલિયોમાં લોંગ સમય રાખો, પૈસા 100% બને છે. લોકોની શેર બજારમાં રોકાણ કરવા માટેની પોઝિટિવ વિચારસરણી અને 17% દરે આપણા ઇન્ડિયામાં ડિબેટ ખાતામાં વધારો. જોરદાર ડિબેટ ખાતાનામાં ખુલી રહ્યા છે અને મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને ખૂબ પૈસા ઠલવાઈ રહ્યા છે. ઇક્વિટીમાં પણ ખૂબ નવા યુવાનો અને નવું રોકાણ આવી રહ્યું છે. પહેલાં FIC વેચતી એટલે ભારતીય બજારના પગ ધ્રુજતા. આજે FIC ગમે એટલું વેચે, પરંતુ આપણા મ્યુચ્યુઅલ ફંડો એ જેણે એટલું વેચ્યું હોય એ નીચામાંથી બધું ખરીદે. મજબૂતાઈ વધી છે આપણી મિત્રો. અને સાથે સાથે સોના અને ચાંદીમાં પણ જોરદાર વધારો ચાલુ છે. પહેલાં એવી પોઝિશન હતી કે જો શેર બજાર વધે તો સોનું ચાંદી ઘટે અને સોનું ચાંદી વધે તો શેર બજાર ઘટે. પરંતુ આ સમયમાં સોનું વધી રહ્યું છે, ચાંદી વધી રહ્યું છે અને શેર બજાર વધી રહ્યું છે. વોડાફોન આઈડિયામાં કાલે ઘણા લોકોની કોમેન્ટ હતી કે હવે આમાં શું કરવું. મિત્રો, વોડાફોન આઈડિયા તમે પોઝિશન બનાવી શકો છો. એના માટે સારા સમાચાર છે અને એને 2 કંપનીઓ સાથે મોટી ડીલ કરી છે 30,000 કરોડની. અને આજે એને કોઈક મિટિંગ છે અને બધા લોકોની નજર વોડાફોન આઈડિયા પર છે, કેમ કે શેર બહુ નાનો છે, 10 રૂપિયા આસપાસના ભાવનો, અને એમાં પોઝિશન બનાવી શકો છો. પરંતુ નફો મળે એટલે જાવળી અને નફો બુક કરી રહ્યું. ટાટા સ્ટીલની મોટો પ્લાન જે છે એમાં 27,000 કરોડનું રોકાણ કર્યું હતું અને જેની 30 લાખની ક્ષમતા હતી તે વધીને 80 લાખ ટનની થઈ છે. અને આ શેર પણ આજે ફોક્સ મળે છે. BHEL ને NTPC તરફથી 100,161 કરોડનો ઓર્ડર મળ્યો છે, એ પણ ફોક્સ મળે છે. હવે દેશનું રિઝર્વ વધીને 789 અરબ ડોલર થઈ ગયું છે. દેશ બધી બાજુથી મજબૂત થઈ ગયો છે મિત્રો. અને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ 3 દિવસથી અમેરિકાના પ્રવાસમાં છે.
પોઝિટિવ વાતાવરણ બનશે ભારત માટે. વિશ્વમાં ભારતનો ડંકો વાગશે. આજે વિશ્વની 5 મોટી ઇકોનોમીમાં ભારતનો નંબર છે અને કાલે વિશ્વની 3 મોટી ઇકોનોમીમાં ભારતનો નંબર છે. મિત્રો, તમે શેર બજારમાં તમારી શક્તિ મુજબ પોઝિશન લઈ લો સારી કંપનીમાં, સારા ફંડામેન્ટવાળી, અને 20% ને 25% નફો લેવો જે ફાવતું હોય એ કરી શકે. 25% નફો ગુજાબ લઈ લો, બીજી સારી કંપનીમાં રોકાણ કરો. પરંતુ જે લોકોને ખ્યાલ નથી આવતો, જે લોકો ધંધામાં ગળા ડૂબશે, તે લોકો SIP કરી શકે અને સારી કંપની લઈને પડી મૂકીએ. અમને બજાર કોઈ જોવાની જરૂર નથી. મારે પણ શેર બજારમાં રોકાણ છે, હું કોઈ ચિંતા કરતો નથી. 2008થી પડ્યું છે. કેટલી વખત બજારમાં ચડ ઉતર આવી છે, પરંતુ મેં કોઈ એક્ઝિટ કર્યું નથી. મિત્રો, RVNLનો શેર કે ડિફેન્સના શેર કે રિન્યુએબલ એનર્જીના શેર, સારા ફંડામેન્ટવાળા શેરો પકડો. દરેક સેક્ટરના એક શેર પકડો. અને અમને કોમેન્ટ આવી હતી કે તમે રિન્યુએબલ એનર્જીના શેરનો એક વિડીયો બનાવો, સારી કંપનીઓ. 100% મિત્રો, કેટલીય કંપનીના વિડીયો આપણે બનાવ્યા છે અને નવા પણ આપણે સારી કંપનીઓ ગોતી અને વિડીયો બનાવ્યા. અને નવા જે IPO 3 હમણાં ભરાણા, એમાંથી એક પણ IPO મારે લાગ્યો નથી. આગળના જે 5 IPO હતા એમાંથી પણ મારે નહીં લાગ્યો. એક છોકરાના નામે અરજી એક લાગી હતી. એટલે ઘણા મિત્રો કે તમારે IPO લાગે છે, અમારે એવું કશું હોતું નથી. મિત્રો, IPO લગાડવો કાઠો હોય છે અને સારી કંપનીનો IPO મળે તો પ્રોફિટ પણ મળે છે મિત્રો. પરંતુ આપણે IPO ભરતા રહેવું જોઈએ. કોઈક વખત સારો IPO લાગી જાય તો પૈસા બની જાય છે. હવે જે શેરોની આપણે વાત કરવી છે એની થોડીક વાત કરીએ કે જે સમાચારોથી ફોકસમાં રહેવાવાળા શેરો છે. કારણ કે કોઈ કંપની વિશે આપણને માહિતી મળે કે ભાઈ આ કંપની ફોકસમાં છે, તો એમાં તમે ટૂંકા ગાળામાં પોઝિશન બનાવી શકો. પરંતુ લાંબા ગાળાનું રોકાણ કરવું હોય તો કંપનીનો સેક્ટર એટલે કે કંપનીનો બિઝનેસ, કયા સેક્ટરમાં કંપની બિઝનેસ કરી ગઈ અને બિઝનેસનો ગ્રોથ કંપનીનો કેવો છે, આ બધું ચેક કરવું. કંપનીના ફંડામેન્ટ ચેક કરવું અને પછી કંપનીમાં રોકાણ કરવું. મિત્રો, કાલે કોમેન્ટ ઉપરનો વિડીયો બનાવવા થોડુંક લખેલું પડ્યું છે, પરંતુ હમણાં એવી પોઝિશન છે, શ્રાદ્ધ ચાલે છે. એટલે અમારે એવો બધો રિવાજ હોય છે કે જેના કોઈને કુટુંબમાં કે બારગુમ સગાવાલામાં શ્રાદ્ધ હોય તો અહીંયા આમંત્રણ હોય છે અને એ જવો પડતો હોય છે. એટલે થોડીક, અને પછી અહીંયાથી જમી આવ્યા પછી 2-1 વાગે આવો એટલે થોડીક આળસ થાય છે અવસ્થા પ્રમાણે. આ બધા કારણોથી વિડીયો બની શક્યો નથી, પણ થોડું ઘણું લખાઈ ગયું છે. આપણે વિડીયો નાખી દઈશું. દરેક કોમેન્ટનો શક્ય છે એટલો જવાબ આપજો. થેન્ક યુ, આભાર.